હેલો, કેમ છો દોસ્તો? સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર. આજે હું મટર પનીર આલુની સેન્ડવિચ બનાવવાની છું. આ ટેસ્ટમાં બહુ ફાઇન લાગે છે અને બધાને જ ભાવે છે. નાના બાળકોને મોટાને બધાને જ ભાવે છે. એટલે મેં આજે આ પ્રોગ્રામ બનાવ્યો છે સેન્ડવિચ બનાવવાનો. તો ચાલો મારા કિચનમાં આપણે સેન્ડવિચ બનાવીએ. હવે એક સાઈડ શેકાઈ ગયું છે. હવે આપણે આને પલટાવી દઈશું. મેં ગેસ પર કઢાઈ મૂકી છે. હવે આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે. હવે એમાં લગભગ 3 ચમચી જેટલું હું ઓઇલ નાખું છું. હવે ઓઇલ ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરું નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ નાખીશું. રાઈ તતડે એટલે આપણે જીરું નાખીશું. હવે ડુંગળી નાખીશું. એક ડુંગળી લીધી છે. હવે આમાં આપણે હિંગ નાખીશું અને આદુ મરચાં ક્રશ કરેલા નાખીશું. હવે આને લગભગ અડધો મિનિટ માટે આપણે સાતળી દઈશું. હવે આપણે આમાં મસાલો કરી દઈશું. 5 ચમચી હળદર નાખીશું, અડધો ચમચો ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને 2 ચમચી ધાણા જીરું પાવડર. હવે પહેલાં આપણે આને હલાવી દઈશું. હવે આમાં હું બાફેલા વટાણા નાખું છું. એને પણ આપણે સાતળી લઈશું 1 સેકન્ડ માટે. હવે આ વટાણાને આપણે થોડા મેશ કરી દઈશું. હવે આમાં આપણે ચાટ મસાલો નાખીશું. લગભગ 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખ્યો છે મેં. હવે આને આપણે બરાબર હલાવી લઈશું. હવે આમાં બાફેલા બટાકા નાખીશું આપણે. લગભગ મેં 3 બટાકા લીધા છે મોટા. હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને અડધા લીંબુનો રસ નાખીશું. હવે ગેસ બંધ કરી દઈએ અને હલાવી લઈએ. હવે 50 ગ્રામ પનીર લીધું છે એ આપણે આમાં છીણી નાખીશું. હવે લીલા ધાણા નાખીએ. અને આ બધું હવે મિક્સ કરી લઈશું આપણે. મેં આટા બ્રેડ લીધા છે. લગભગ 6 બ્રેડ લીધા છે. હવે એ પહેલાં આપણે એને બટર લગાડી લઈશું. હવે સેન્ડવિચની લીલી ચટણી મેં બનાવી લીધી છે. હવે આપણે એને પણ બ્રેડ પર પાથરી દઈશું. હવે આના પર આપણે જે મસાલો તૈયાર કર્યો છે સેન્ડવિચનો એ હવે આપણે ઉપર પાથરી દઈશું. હવે ઉપરથી સેન્ડવિચ મસાલો આપણે સ્પ્રિંકલ કરીશું. હવે આના પર આપણે ઉપર મૂકી દઈશું. હવે આને બટર લગાડીને
મેં તવો પહેલાં જ ગરમ કરવા મૂકી દીધો હતો. તવો ગરમ થઈ ગયો છે. હવે આપણે આના પર મૂકી દઈશું અને 1 મિનિટ માટે થવા દઈશું. હવે એક સાઈડ શેકાઈ ગયું છે. હવે આપણે આને પલટાવી દઈશું. તૈયાર છે આપણી આલુ મટર પનીર સેન્ડવિચ. આજે મેં આલુ મટર પનીર સેન્ડવિચ બનાવી છે, કેમ કે હમણાં શિયાળો ચાલે છે એટલે વટાણા એટલે ખૂબ પ્રમાણમાં આવે છે, એટલે કીધું ચાલો આજે આલુ મટર પનીરની સેન્ડવિચ બનાવીએ. તો તૈયાર છે આપણી આલુ મટર સેન્ડવિચ.